हेलो मित्रों, केम छो? आई होप बधा मजामां जशो। हूँ पण मजामां छूं। तो वेलकम टू माय न्यू व्लॉग। तो मित्रों बधानुं स्वागत करूँ छूं मारा एक नवा व्लॉगमां। तो मित्रों आज अमे जवाना छीए गामखेड़ा माताजीना मंदिरे अने बीजे जवाना छीए आज शनिवार पण छे अने हनुमानजीना मंदिरे पण जवाना छीए। तो मित्रों आज अमे मकाई चढ़ावा माटे जवाना छीए। तो कंटिन्यू रहेजो व्लॉगमां, तमने पण बतावीश। तो चालो चलो गाइस आपणे डोडा कापवा दीए। એટલા ભૂંડ ખાઈ ગઈ, એટલા ભૂંડ ખાઈ ગઈ। हाँ, डोळा बधा भूंड खाई गया। બધા ભૂંડ ખાઈ ગયા ને લીલગાયો ખાઈ ગઈ ને મકાઈ કેટલી મસ્ત પાકી છે પણ ડોડા ભૂંડ ખાઈ ગઈ। मस्त थई। तमार भी खावी होय तो केजो ने मम्मी। चलो भाई तने आवजो लेवा माटे। आ બધા ખાઈ आजो જાય। आ उड़ा भी खाई जाई है। उड़ा उड़ा आ भी खाई गई है पोपट। कापी लुआ ने केवु कापी नहीं करवानी। गाय खाई गया है तो अड़े नहीं कापने पे अलग से आज मन तड़को लागे यार। तो मित्रों आ डोड़ा चढ़ावाना है दादाए, दादाना दादाए समाधि है। साई खाई साई जो आखी मकाई पाड़ दी थी है ब्रह्मण ब्रह्मण करी दी छे। ब्रह्मण ब्रह्मण आनी में भी हाल तो खबर पड़े तने कई बाजू नहीं अंदर नहीं आवानी है। અહીંથી લઈ લે ને એક બે। थोड़ी मकाई है तड़को केવો હોય ગરમી પર। आ जो गाय खाधी रमण भमण करी नाखी मार डोडियो भागी नाखी। तो मित्रों आ छे अमारा गामखेड़ा माताजीनुं मंदिर अने अमे माताबाई कहीए छीए। तो मित्रों अहींया मकाई चढ़ाईने अमे जशुं अमारा जे दादाना दादा हता पूर्वजो एमने चढ़ाववा माटे। तो कन्टिन्यू जवा माटे। कईक बोल मम्मी। हमारे आ दादा ना दीवा करिए है भाई नवी नव ध्वन चढ़ाइए आ डोड़िए ना
માતાબાઈ જીયા અને હવે હનુમાન દાદા જવાનું હોય. અમારે આવું ગામડામાં આવો રીતિ રિવાજ હે. મારા દાદાને ખવડાવીએ તાણી હનુમાન દાદાને ચડાવીએ, માતાબાઈ ગોમખેડાને ચડાવીએ ત્યારે ખાઈએ. મારાથી ખવાય. અમારા ગામડાનો રીતિ રિવાજ છે. કયો તીર દાદાના કયો એટલે હું કેટલા વર્ષોમાં ખાય? આ લખેલું ને અમારા રાવળ ફૂલાભાઈ શું લખેલું હે કશું લખેલું હે 2095 મોટી જિલ્લા એ અખમાં કાકાના ઘેર શું નામ ફૂલા હા તે જ લખેલું હે જો ફૂલા આપણા શિરાહી અને પેલા ચીબાઈના ઓટલો હું પેલા માપ એ જો પેલું છેલ્લું ખેડા મંદિર આગળ ને અહીંયા પૂર્વજોનું મારા દાદાના મારા દાદાનું અહીંયા પટાવે આપણે જવાનું હે હનુમાન દાદા મલકપુર. તો મિત્રો અહીંયા પતે એટલે આપણે જવાનું છે મલકપુર હનુમાન દાદાજીના મંદિરે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો બતાવીશ તમને પણ. છે મારા મમ્મી. ત્યાંનું પતાવીને અમે નીકળી ગયા હનુમાનજીના દર્શન કરવા માટે અને મકાઈ ચડાવવા માટે. તો ચાલો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હનુમાનજીના દર્શન કરવા માટે મલકપુર. તો ચાલો તમને પણ બતાવું. તો મિત્રો ફાઇનલી અમે મંદિરમાં પહોંચી ગયા હતા અને આજે અમારા મલકપુરના હનુમાનજી દાદા. તો આપણે શનિવાર પણ હતો અને મકાઈ પણ ચડાવવાની હતી એટલે આપણે પહોંચી ગયા હતા દર્શન કરવા માટે. સો ગાઈઝ તો હું જઉં છું હવે મારા પપ્પાના દાદાને મકાઈ ચડાવવા. તો ગાઈઝ અમારા દર્શન થઈ ગયા હતા ને હવે અમે જઈશું ઘરે. એમની સમાધિ છે તમને પણ બતાવું ચાલો. કેવું કરી મેલ્યું કે શું ખબર કેવું કરી દીધું એને કોઈ આવતું જ નથી લાગે. જો શું ઉગ્યું આટલું બધું. આ તમારા દાદા.
ઉગી ગયું, આખામાં ખેલ ઉગી ગયું. મંદિર કરવું છે ને બહુ મોટું મંદિર કરવું પડે. કેટલો ટાઈમ થઈ ગયો ને અહીંયા? કેટલો ટાઈમ ઘણો વખત અત્યાર સુધી મંદિર નહીં બનાવ્યું. પૈસા કમાવું તેમ આટલું જ બનાવવાનું, એવડું મોટું તો નહીં ને નેનું સમજો. દોડીઓની મરીને લાઈને પડી છે પણ જીવડાની કશું મેલતો થઈ. અડધો વાળો એમને એમ ખરાબ કરી દીધો. તેમાં મેં ચડાવી દે સીવા ખાવા દોડીઓ એને મારે ચડાવવું પડતું. જો આ હતા પપ્પાના દાદાની સમાધિ. અમે આવતા રહ્યા છીએ ઘરે અને ગયા હતા હનુમાનજીના મંદિરે, એટલે ત્યાં દર્શન કરીને મકાઈ ચડાવીને પછી આવતા રહ્યા ઘરે. તો મિત્રો આવા ને આવા વ્લોગ તમને જોતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મિત્રો અત્યારે હાલ સબસ્ક્રાઈબ બહુ ઓછા છે, એના કારણે ડેલી વ્લોગ નથી લાવી શકતી. તો મિત્રો સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણે ડેલી વ્લોગ ચાલુ કરી દઈશું. તો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, અને નવા તો હશો જ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બિલકુલ ના ભૂલતા. તો મિત્રો કમેન્ટ કરજો અને બ્લોગ કેવો લાગ્યો એ, અને મિત્રો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને આજના માટે આટલું. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. બધા પોતાનું ધ્યાન રાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. આજના માટે આટલું. ટાટા બાય બાય બધાને.